આ મારા ખેડૂતની ખોબલે ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા પછી એની હાલત થઈ છે એ તમે જોવો। આ બધા કોઈ નાના માણસો અને ખેડૂતો, મજૂરો અને વેપારી મિત્રો પેટ્રોલ ડીઝલ માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે દ્રશ્યો એવા સામે આવ્યા છે કે જ્યાં ખેડૂતોએ સીધા જ આકરા પ્રહાર કર્યા છે ભાજપ ઉપર અને ક્યાંક ને ક્યાંક તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે। ખોબલા ભરીને મતો આપ્યા અને હવે આવી પરિસ્થિતિ જે ઊભી થઈ છે એને લઈ ખેડૂતોનું શું કહેવું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યાં સુધી પેટ્રોલ ડીઝલ લોકોને મળી રહ્યું હતું। આવા શબ્દો ખેડૂતોના છે અને હવે ખેડૂતો આક્રોશમાં ભરાયા છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી અને ચૂંટણી પડતાની સાથે જ પેટ્રોલ ડીઝલની પણ અછત ઊભી થઈ। જ્યારે ચૂંટણી ચાલુ હતી ત્યારે કોઈ પણ પ્રકારે પેટ્રોલ ડીઝલની કોઈ અછત ઊભી નહોતી થઈ, ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક શાંતિનો માહોલ હતો। પરંતુ હવે આ અછત જે ઊભી થઈ છે એને લઈ અને ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। દોસ્તો, અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપ્યા પછી જગતનો તાત એટલે કે મારો ખેડૂત કેટલો હેરાન છે। આ રાત્રે લાઈનો લગાવીને બેઠા છે, તમે જોઈ લ્યો। આ મારા ખેડૂતની ખોબલે ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા પછી એની હાલત થઈ છે એ તમે જોવો। આ બધા કોઈ નાના માણસો અને ખેડૂતો, મજૂરો અને વેપારી મિત્રો એ રીતે બેઠા છે તમે જોવો। શું થયું એટલે હાલત થઈ ને ખેડૂતોની। આપણે અહીંયા એક ખેડૂતને પૂછી કે આ મોંઘવારી વધી ગઈ એનું મેન કારણ શું છે? હજી તો ડીઝલ 200 રૂપિયા મળે તો બધાને પહોંચ છે અહીંના માણસોને, કારણ કે લાઈનમાં બેસવાનું બધાને મજા આવે છે। એમને મોંઘવારી વધી એનું કારણ શું છે? મોંઘવારી વધી એનું કારણ ભાજપ સરકાર। હે, ભાજપ સરકાર। હજી એકવાર જોરથી બોલો, મોંઘવારી વધી એનું કારણ શું છે? ભાજપ સરકાર હતી તોય છતાં ભાજપ સરકાર કેમ આવી? તમારે જોતી નથી? ભારતીય જનતા પાર્ટીએ આખા ખેડૂતોને, અમરેલી જિલ્લાના ખેડૂતોને ઉભા રોડે ચડાવ્યા છે। શું કર્યું છે પરસોત્તમભાઈ? ખોબલે ખોબલે મત આપ્યા, એનું પરિણામ મળી ગયું ને પરસોત્તમભાઈ? પાયમાલ કરતી જાઓ અમને ખેડૂતને। તમે જોવો, હજી 1 કિલોમીટર તો ટ્રેક્ટરની લાઈન છે અને અહીંયા જગતનો તાત ખેડૂત લાઈનમાં આમ જો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના પાપે ખેડૂતો ડીઝલ માટે ટળવળી રહ્યા છે। જો આ બાજુ ટ્રેક્ટરની લાઈન છે। શું થયું છે મગન કાકા? ગામડાના ખેડૂતો રાત્રિની અંદર વાડીએ જવાનું ટાળીને, ઘરે જવાનું ટાળીને લાઈનમાં ગામડાના 2 વ્હીલ, માનો કે રત્ન કલાકારો છે, કોઈ નાના મોટા સામાજિક ઉદ્યોગમાં ક્યાંક સંકળાયેલા લોકો અને આ ખેડૂતોના લાઈનો। એક કિલોમીટર લગી લાંબી લાઈનો છે। બોલો, હર્ષ સંઘવી ફાકા ફોજદારી કરતો કહેતા હતા કે આપવાળા બતાવે છે પેટ્રોલની અછતની અફવા છે, તો હું એને કહેવા માંગુ છું લાઈવના માધ્યમથી
તો આ બધી લાઈનો શેની છે ભાઈ? આ તો ખાલી એક જ સાઈડ તમને બતાવી. ઓલી બાજુ જો ખેડૂતો ઉમટી પીડ્યા છે, રાતે નીંદર નથી કરતા. અને કારણ કે વાડીએ પાક વાવ્યો હોય, ટ્રેક્ટર હાંકવાનું હોય, ઉનાળાની મોસમ લેવાની હોય, ખેતર ખેડીને કમ્પ્લીટ કરવાનું હોય, તો ખેડૂતોને ડીઝલ માટે કેવી રીતે ટળવળવું પડે છે. લાઈવના માધ્યમથી હું તમામ જનતાને બતાવી રહ્યો છું. જો ખેડૂતોની કેવી હાલત છે. હું મત દીધા ના પરિણામ આવે કે રાતના પથારી ફેરવવાના કઈ નકર કઈ પ્રોબ્લેમ હોત. લોકોનું કેવું છે કે ખોબલે ને ધોબલે મત દીધા ને એટલે આ હાલત થઈ છે. જ્યાં જોવો ત્યાં લગીને ખેડૂતોની લાયન છે. લગભગ મોટા ભાગના ખેતી સાથે સંકળાયેલા લોકો છે. આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારને આ ખેડૂતો ક્યારેય માફ નહીં કરે. ખાસ કરી અને અમરેલી અને સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટા પાયે નુકસાન જઈ રહ્યું છે, કારણ કે હવે વાવણીનો સમય છે ને આ વાવણીના સમયે પેટ્રોલ ડીઝલની અછત ઊભો થતાં ખેડૂતોને અનેક તકલીફો પડી રહી છે. ખાસ કરી અને ખેડૂતો જ્યારે પેટ્રોલ ડીઝલ માટે લાંબી લાંબી લાઈનો લગાવી રહ્યા છે ત્યારે એમને આખી રાત સુધી ઊભું રહેવું પડે છે. અને સવારે પેટ્રોલ ડીઝલનો જે એવું કહી શકાય કે ટેન્કર આવશે એની રાહ જોઈને ખેડૂતો ઊભા હોય છે. આ જે પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે એનો એક જ નિકાલ છે કે જ્યારે તે વૈશ્વિક તણાવ ચાલી રહ્યો છે, વૈશ્વિક તણાવનો અંત આવે તો જ ખેડૂતોની સમસ્યાઓનો અંત આવી શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.